નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં એક યુવકે કોઈ અજ્ઞાત માણસો 4 આંગળી કાપીને લઈ ગયા હોવાનું પોલીસને જણાવતા પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી. આખરે પોલીસની ઘનિષ્ઠ તપાસમાં આ યુવકે પડી ભાંગીને જાતે જ આંગળીઓ કાપી હોવાની કબૂલાત કરી હતી. સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા અને વરાછા મિની બજાર ખાતે હીરાના કારખાનામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા મૂળ સુરેન્દ્રનગર વઢવાણના ખારવા ગામના યુવાને અઠવાડિયા અગાઉ વરિયાવ રિંગ રોડ ઉપર વેદાંત સર્કલ પાસે એને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો અને 10 મિનિટમાં કોઈ તેના ડાબા હાથની 4 આંગળી કાપીને લઈ ગયું હોવાની પોલીસને રજૂઆત કરી હતી. રહસ્યમય રીતે આંગળી કપાવવાની આ ઘટનામાં ધંધે લાગેલી સુરત પોલીસને શરૂઆતથી જ આ યુવાને જાતે જ આંગળીઓ કાપી હોય એમ લાગતું હતું. જો કે તે અંગેનો ઇનકાર કરતા આખરે પોલીસે આગવી ઢબે આ યુવાનની પૂછપરછ શરૂ કરી હતી. જો કે આ પૂછપરછમાં યુવાન ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પડી ભાંગ્યો હતો અને નોકરી કાયમ માટે છોડવા માટે જાતે 4 આંગળી કાપીને કોઈ કાપી ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવીને પોલીસને ઊંધા ચશ્મા પહેરાવ્યા હતા. પોલીસે 3 આંગળી અને છરો કબજે કરીને યુવાન વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા તેને અમરોલી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. બસ આજ આપો 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 આજ અરે ભાઈ ના ભાઈ ના તમે તો કામ કરતા અહીંયા અરે ભાઈ તમે મદદ કરી. લાવ છોકરા હાથ લાવ હાથ લાવ બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.